અંગદાન અંગે લોકોમાં વધતી જાગૃતિના પરિણામે અંગદાન મળવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે માત્ર 12 કલાકના ટૂંકા ગાળામાં 2 અંગદાન પ્રાપ્ત થયા છે. આ 2 અંગદાન બાદ અંગદાનનો આંકડો 204 પહોંચી ગયો છે. સિવિલમાં થયેલા આ 2 અંગદાનની વિગતોમાં જોઈએ તો પ્રથમ કિસ્સાની વાત કરીએ તો અમદાવાદમાં નિર્ણયનગર રાણીપ ખાતે રહેતા 50 વર્ષના રતનબેન વાઘેલાની જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે 2 ઓગસ્ટના રોજ અકસ્માત થયો હતો. માથાના ભાગે ઈજા થતા 108 દ્વારા સોલા સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે 2 દિવસની સઘન સારવાર દરમિયાન 4 ઓગસ્ટના રોજ સિવિલના ડોક્ટરોની ટીમ દ્વારા રતનબહેન બ્રેન્ડેડ થયા હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં હાજર તેમના દીકરા તેમજ અન્ય પરિવારજનોએ તેમના અંગદાન થકી બીજા કોઈનું જીવ બચાવવા અંગદાન કરવાનો ઉમદા નિર્ણય કર્યો હતો. રતનબહેનના અંગદાનથી 2 કિડની, 1 લીવર, 2 આંખો અને 1 ત્વચાનું દાન પ્રાપ્ત થયું છે. બીજા કિસ્સાની વાત કરીએ તો ભાડ પોરબંદરના રહેવાસી એવા 41 વર્ષના હાજાભાઈને અકસ્માત થતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમને પ્રથમ પોરબંદર સિવિલ હોસ્પિટલ, ત્યારબાદ રાજકોટ પ્રાઇવેટ હોસ્પિટલ અને ત્યારબાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ રિફર કરાયા હતા. સિવિલ હોસ્પિટલમાં 2 ઓગસ્ટના રોજ દાખલ કર્યા બાદ 48 કલાક કરતાં વધુ સમય સુધી આઈસીયુમાં તેમની સઘન સારવાર કરી, પરંતુ 4 ઓગસ્ટના રોજ સારવાર દરમિયાન સિવિલના ડોક્ટરે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. હોસ્પિટલમાં તેમના પત્નીના સહિતના પરિવારજનોએ ખૂબ જ વ્યથિત હૃદયે પણ અંગદાન કરી બીજા કોઈનો જીવ બચાવવાનો ઉમદા નિર્ણય કરતા હાજાભાઈના અંગદાનથી 2 કિડની અને 1 લીવર તેમજ 2 આંખોનું દાન મળ્યું છે. 12 કલાકના ટૂંકા ગાળામાં થયેલા 2 અંગદાનથી મળેલ 4 કિડની અને 2 લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. તેમજ મળેલ 4 ચક્ષુનું દાન સિવિલ મેડિસિટીની M&J આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી હતી. આ અંગદાનથી મળેલા 1 ત્વચાના દાનને સિવિલ હોસ્પિટલની જ સ્કિન બેંક દ્વારા સ્વીકારવામાં આવી હતી.